આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવની એક પૂજાનું નામ છે વૈરાગ્ય પૂજા. રાજાઓ જે કરે છે એને રાજોપચાર પૂજા કહેવાય. એક ષોડોપચાર પૂજા છે, એક પૂજાનું નામ છે પંચોપચાર, એકોપચાર. મહાદેવને જલાભિષેક કરી દો, એકોપચાર. પણ એક પૂજાનું નામ છે વૈરાગ્ય પૂજા. નહીં સોના ચાંદી હીરા મોતી કોઈ પૂજાની સામગ્રી આપની પાસે નથી તો મહાદેવની પૂજા ભસ્મથી થઈ શકે, વિભૂતિથી થઈ શકે છે. ભસ્મનો સ્વીકાર શા માટે શિવજી કર્યો છે? મહાદેવ સંદેશ આપવા માંગે છે. અને ભસ્મનો જે મંત્ર છે એ દર્શાવે છે ને, ઓમ અગ્નિથી ભસ્મ, વાયુરીથી ભસ્મ, જલમયથી ભસ્મ. એ શું કહે છે? જે કંઈ આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ એ બધું નાશવંત છે. આ વિભૂતિ જયારે ધારણ કરે ને ત્યારે અમારા મહાત્માઓ બોલે અગ્નિરિતિ ભસ્મ જલમિતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ યોમિતિ ભસ્મ સર્વગુણ હવાય ભસ્મ મનયતા ચક્ષુર્મોક્ષ ભસ્મ જોઈ નથી શકતા, સબ કુછ ભસ્મ. મન યતાની ચક્ષુનાની, મન દ્વારા જે ચિંતન કરીએ પણ નાશવંત છે. મન દ્વારા ચિંતન કરી શકતા નથી એ બધું નાશવંત છે. જગતના સાર તત્વ રૂપે ભસ્મનો સ્વીકાર કર્યો છે. અને ક્યારે મન ચિંતિત હોય, ઉદ્વેગથી ભરાઈ ગયું હોય, ભસ્મનું ત્રિપુંડ કરો, ભસ્મની બિંદી કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો. ચિત્ત જ્યારે ડામાડોળ હોય, વિચારો જ્યારે ડિસ્ટર્બ થયા હોય, એક વિજ્ઞાન નથી, મહાવિજ્ઞાન છે. મહાદેવને ભસ્મ પ્રિય છે. ભસ્મ જે ધારણ કરે અતિ પ્રિય મહાદેવને છે. અંગ વિભૂતિ લગાવી. सुंदर एक हमने भगवान शिव जी के बारे में एक पद निर्माण किया, गुजराती में है अंगे भभूत लगावी भारी. भभूत लगावी भारी. भारी मतलब થોડીક નહીં. ઘણા મહાત્માઓ ને ભસ્મધારી મહાત્મા હોય, પૂરા અંગ પર ભસ્મ હોય છે. થોડા હલન ચલન કરે તો ભસ્મનો ઢેર થઈ જાય. થોડી જટામ કરે તો જટામાંથી ભસ્મનો ઢેર થાય. વૈરાગ્યનું પ્રતીક તો સહી, ત્યાગનું પ્રતીક, અને સહી સમજે તો સમજણનું પ્રતીક. જળમૂળમાંથી મોહનો નાશ કર્યો છે, જીવતા મોક્ષને પ્રાપ્ત કરી લીધો છે. અંગ ભભૂત લગાવી ભારી. ભારી મતલબ જોરદાર લગાવી છે. આટલી ભસ્મ લગાવી, એટલી ભસ્મ લગાવેલી છે, ન તાપ લાગે ન ઠંડી લાગે. बहुत लगावी भारी. अंगे बहुत लगावी भारी. आप बैठा जो आसन वाली, आप बैठा जो आसन वाली. पीड़ा भीषण प्याला भारी. भीषण व्याला भारी. घोड़ा बैठा जो आसन वाली. घोड़ा बैठा जो आसन वाली. अरे ताली महादेव ने वाहली. લગાવવાથી જાગૃતિ આવે, સ્ફૂર્તિ આવે. બહેનોને પ્રાર્થના કરતાળ ન વગાડે, પેલું ખોખડાવો નહીં. તાળી પાડો, પેલું ખોખડાવતા નહીં.
ગિરજા જોઈ હરખાણી, તેને ગિરજા જોઈ હરખાણી, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી, અંગે ભૂત લગાવી વારી, અંગે ભૂત લગાવી વારી, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી. હે મહાદેવ, ગીરી કહે હું ગુણ શું ગાઉં, ગીરી કહે હું ગુણ શું ગાઉં, ભોળા તારી છે મહેરબાની, ભોળા તારી છે મહેરબાની, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી, અંગે ભૂત લગાવી વારી, અંગે ભૂત લગાવી વારી, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી, પીધા વિષન પ્યાલા વારી, પીધા વિષન પ્યાલા વારી, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી, ભોળા બેઠા જો આસન વાળી. ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે નારદજી, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો, મન તમારું શાંત થશે. પંચાક્ષર મંત્રનો જાપ કરજો, જે ચિત્તમાં ઉદ્વેગ છે, ચિત્ત અશાંત થયું છે, ચિત્ત શાંત થઈ જશે. ભગવાન શાંતિના દાતા છે નારદજી. હવે ત્રીજી વાત નારદજી યાદ રાખો. વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપે છે. શા માટે? નારદજીએ ક્રોધ કર્યો, નારદજી વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો, નારદજી શિવગુણોનો શ્રાપ આપ્યો. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણા પુણ્યનો નાશ થાય છે. તેથી ડાયા માણસોએ કોઈ દિવસ કોઈને શ્રાપ ના આપો. કોઈના માટે ખરાબ વિચારીએ ને ત્યારે એમનું તો ખરાબ થતું થાય, પણ આપણું તો ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. જીવનમાં સુખી થવું હોય તો કર ભલા તો ભોગા ભલા. એકદમ સીધું હિસાબ. શંકર ભગવાને દક્ષ મહારાજને કહ્યું કે દક્ષ મહારાજ, એવો વર્તાવ બીજા સાથે ન કરવો જે વર્તાવ સામા માણસને દુઃખ આપનારો હોય છે. દક્ષ મહારાજ એવી વાણીનો પ્રયોગ ન કરવો, કારણ કે દક્ષ મહારાજે અપરાધ કર્યો હતો. દક્ષ મહારાજે યજ્ઞ કર્યો હતો શિવજીનું અપમાન કરવા માટે, અને કથાથી આપણે સૌ પરિચિત છીએ કે વીરભદ્રએ પછી દક્ષ મહારાજને દંડ કર્યો, મસ્તક તૂટ્યું, યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થયું. ભૃગુ ઋષિ દક્ષના ગુરુ છે. ભૃગુ ઋષિએ શિવજીને કહ્યું કે દક્ષ મારો શિષ્ય છે અને એમનું મારે કલ્યાણ કરવું એ જ મારો નિજ ધર્મ છે, મારે દક્ષને જીવિત કરવો. ત્યારે શંકર ભગવાને ભૃગુની પ્રાર્થનાથી દક્ષ મહારાજને જીવિત કર્યા હતા. અને ક્યારે અવસર મળે ને હરિદ્વાર જાઓ તો હરિદ્વારની બાજુમાં કનખલ છે. કનખલ નગરમાં દક્ષેશ્વર મહાદેવ છે. શિવ અપરાધ, શાસ્ત્ર અપરાધ, દેવ અપરાધ, સદગુરુ અપરાધ, ગુરુ અપરાધ, માતૃ પિતૃ અપરાધ, દરેક અપરાધોમાંથી મુક્તિ આપનારો દક્ષેશ્વર મહાદેવ ત્યાં બિરાજે છે. ક્યારે અવસર મળે તો દર્શન કરવા ત્યાં. અને ભગવાન મહાદેવે દક્ષ મહારાજને કહ્યું, સાંભળો દક્ષ, આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી નથી થતો, આ બ્રહ્માંડનો પ્રારંભ પાતાળમાંથી નથી થતો.
અત્યારે જે ટેલિવિઝનમાં જોયું દક્ષેશ્વર મહાદેવનું શિવાલય છે. બહુ પ્રાચીન ભગવાન મહાદેવનું દક્ષેશ્વર મહાદેવ શિવલિંગ છે ગંગા તીરે. દક્ષ મહારાજને મહાદેવ કહે છે કે સાંભળો દક્ષ, કોઈ દિશામાંથી જગતનો પ્રારંભ નથી થતો, કોઈ અનદિશામાંથી જગતનો પ્રારંભ નથી થતો. આ દુનિયાનો પ્રારંભ જ્યાં તમે બેઠા છો, જ્યાં તમે ઊભા છો, જ્યાં તમારું અસ્તિત્વ છે, ત્યાંથી આ જગતનો પ્રારંભ થાય છે. તેથી જે તમે બોલો છો એ તમારાથી પ્રારંભ થશે. જે સારું બોલશો તો સારું તમારાથી પ્રારંભ થશે. નબળું ને ગંદુ ને ખરાબ બોલશો તો તમારાથી બધું પ્રારંભ થશે. તેથી દક્ષ મહારાજ ભૂલથી પણ એવો વર્તાવ ન કરો જે વર્તાવ સામેના માણસને દુઃખ આપનારો હોય. કારણ કે જેવો વર્તાવ બીજા સાથે આપણે કરીએ છીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે. આવું શંકર ભગવાને દક્ષ મહારાજને કહ્યું હતું. તેથી વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે નારદજી, આપનો કેટલો મહિમા હતો અને તમે ક્રોધ કરી શિવગણોને શ્રાપ આપી અને તમારા પુણ્યનો તમે ક્ષય કર્યો છે. તેથી ડાહ્યો માણસ કોઈના માટે ખરાબ વિચારે નહીં, ડાહ્યો માણસ કોઈ દિવસ કોઈનું ખરાબ કરે પણ નહીં. અને ભલો માણસ તેને કહેવાય છે. લાખ તેને ખરાબ કર્યું હોય સામા માણસ, છતાં પણ તેના હિતની વાત કરે, તેના ભલમંચાની વાત કરે. આવા ભલા માણસોનો કોઈ ભગવાન હોય તો એ ભોળાનાથ છે, ભગવાન ધીંગેશ્વર મહાદેવ, શંકર ભગવાન. મહાદેવ એક એવા દેવ છે કે જેની અંદર એક પણ દુર્ગુણ નથી. એ તો લોકોએ મહાદેવના માટે આવું બધું કહ્યું. બાકી શિવ મહાપણને ગહેરાઈથી તમે સમજો તો શંકર ભગવાનના જીવનમાં એક પણ દુર્ગુણ નથી. સર્વ ગુણોનો ભંડાર ભગવાન શિવ છે. એ તો લોકોની સામે એવી રીતે શિવને પ્રદર્શિત કરવામાં આવ્યા. શમશાનમાં રહેનારો દેવ, ભૂત પ્રેતોની સાથે રહેનારો દેવ, ગાંજા ધુતુરા ભાંગ પીનારો દેવ. અરે ભાઈ, શિવજના માટે જેટલી સમાજમાં ગલતફહેમી થઈ છે એટલી ગલતફહેમી, ગેરસમજ અન્ય દેવતાઓ માટે નથી ઊભી કરવામાં આવી છે. અહીંયા વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે, નારદ, હવે ત્રીજી વાત તમે સાંભળો. મનને શાંત કરવા માટે શું કરવું? પહેલા તો કહ્યું ભાલમાં ભસ્મનો ત્રિપંડ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો. હવે ત્રીજી વાત વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે, સાંભળો નારદ. સર્વાંગેષુ યત્નપૂર્વક નારદજી સર્વાંગી પૂરે અંગ પર રુદ્રાક્ષ શિવવલ્લભ મહાદેવને અતિ પ્રિય છે. નારદજી રુદ્રાક્ષ ધારણ કરો. અરમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. સાક્ષાત ભગવાન ધન્વંતરીનું રૂપ છે રુદ્રાક્ષ. તનને મનને પ્રફુલ્લિત રાખનારી મહાદેવની આપેલી ઔષધિ જેનું નામ છે રુદ્રાક્ષ. માનવ માત્ર રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. શિવ મહાપણા ગ્રંથમાં રુદ્રાક્ષ મહાત્મ્યનો બહુ મોટો વિસ્તાર છે. પણ જે માણસો રુદ્રાક્ષ પહેરતા હોય તેને કટી ભાંગથી ઉપરના ભાગમાં રુદ્રાક્ષ પહેરવો, નાભીથી ઉપર પહેરી શકાય છે, નાભીના નીચેના ભાગમાં રુદ્રાક્ષ પહેરી શકાતો નથી. શિવપુરાણ ગ્રંથની અંદર રુદ્રાક્ષનો બહુ જ મહિમા છે. એવું નથી કે શિવ ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરવા. સર્વ મનુષ્ય માટે રુદ્રાક્ષ કલ્યાણ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પ્રતિલોમજ, શુદ્રનામ સ્ત્રી 24 ઘંટે રુદ્રાક્ષ પહેરી શકે છે. સર્વ માટે રુદ્રાક્ષ, જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. ઘણા માણસો એમ કે પવિત્ર હોય ત્યારે રુદ્રાક્ષ પહેરી શકાય. શિવ મહાપુરુષ એમ કરે, સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. પવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષને પહેરવો ને અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષને પહેરી શકાય છે. આપણા જીવનમાં અમંગળ ઘટના પવિત્ર હોય ત્યારે ન બને, અપવિત્ર હોય ત્યારે આપણા જીવનમાં અમંગળ થતું હોય છે. અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનારો રુદ્રાક્ષ છે. તેથી 24 કલાક સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. અમારા સ્વામીશ્રી નિર્દોષાનંદ સ્વામીજીએ રુદ્રાક્ષ ઉપર આખી બુક લખેલી છે. એમને રુદ્રાક્ષ ઉપર ઘણું બધું સંશોધન કર્યું અને અનેક એવા જીવાત્માઓને શિવ તરફ લઈ જનારો આ સાધુ નિર્દોષાનંદ મહાત્મા છે. અનેક જીવાત્માઓને મહાદેવ પ્રતિ પ્રેરિત કરનારા મહાત્મા છે. અને વધારે સૌને માનસ પૂજા કરાવતા હતા. મન દ્વારા મહાદેવની પૂજા કરાવતા હતા. શિવની પૂજા મન દ્વારા. બહુ શિવનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે સ્વામી શ્રી નિર્દોષાનંદ સ્વામીજી, જગદેશ્વરાનજી એમના ગુરુજી.
અને શિવપુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે, સંસારમાં કોઈ ભટકતો માણસ હોય, સંસારમાં દુઃખી થયેલો માણસ હોય, ઇધર ઉધર યહાં વહાં ભટકતા હોવા કોઈ બી મનુષ્ય દુઃખી થયો છે. પણ સંસારમાં કોઈ ભટકતો માણસ હોય અને એ ભટકતા માણસને મહાદેવ તરફ લઈ જવો અને મહાદેવની ભક્તિનું તેને માર્ગદર્શન કરવું અને શિવજીના શિવાલય સુધી તેને પહોંચાડવું, એના જેવું એ કંઈ પુણ્ય નથી. કોઈ માણસને મહાદેવની ભક્તિ આપી. આ વિષ્ણુ ભગવાને શું કર્યું? નારદજીને મહાદેવની ભક્તિ આપી છે કે નારદજી તમે મહાદેવની ઉપાસના કરો, તમારું મન શાંત થશે, તમારું ચિત્ત શાંત થશે, તમારું સર્વ રીતે મંગલ થશે, તમે શિવ ઉપાસના કરો નારદજી. ભગવાન વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહે છે. તેથી ભાઈઓ બહેનો વડીલો દરેકે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. શિવપુરાણ ગ્રંથમાં 1 થી લઈને 14 મુખ સુધીનું વર્ણન છે. દેવી પુરાણમાં 1 થી લઈને 21 મુખી સુધીનું વર્ણન છે. પછી બજારમાં 108 મુખી મળે, એવું બધું મળતું હોય છે. માણસ એક મુખી રુદ્રાક્ષ પહેરતો પણ પોતે પાછું 2 મુખી હોય. અહીંયા આવું બોલે, સામે બીજું બોલે. તેથી દરેકે રુદ્રાક્ષ પહેરવું. અમારા સ્વામીશ્રી નિર્દોષાનંદજી કહેતા હતા કે દરેક માણસે રુદ્રાક્ષ ધારણ કરવો. અને બહેનો માટે કહેતા હતા કે જે બહેનો મંગલસૂત્ર સાથે રુદ્રાક્ષને ધારણ કરે છે એ બહેનોને મંગલસૂત્ર કોઈ દી ગળામાંથી કાઢવું ના પડે, એનું અખંડ સૌભાગ્ય રહે છે. શિવપુરાણ ગ્રંથમાં તો બહુ વિસ્તૃત રુદ્રાક્ષ માટે કહ્યું છે. અને દાદા દાદીએ રુદ્રાક્ષ પહેર્યો હોય, દાદા દાદીનું શરીર શાંત થાય તો બધું તેના શરીર ઉપરથી લઈ લેવું, પણ રુદ્રાક્ષની માળા દાદાને પહેરી રાખવા દેવી. રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ યાત્રા કરાવવી. અમારા દસનામની અંદર અમારો દસનામ કોઈ કૈલાસવાસ થાય અને એમને સમાધિ આપવાની હોય અને જો તેને રુદ્રાક્ષ ન પહેર્યો હોય તો તેને વિશેષ કરીને રુદ્રાક્ષ પહેરાવવામાં આવે અને પછી તેને સમાધિ દેવામાં આવે. તો કોઈ પણ મનુષ્ય રુદ્રાક્ષની માળા પહેરે ને એમનું જો દેવગમન થાય, રુદ્રાક્ષની માળા સાથે તેને સ્મશાન યાત્રા કરાવો. દાદીએ રુદ્રાક્ષની માળા પહેરી હોય, દાદાજીએ રુદ્રાક્ષની માળા પહેરી હોય, તો એ માટે શા માટે ગળામાંથી લેવી પડે? પણ એ સોનામાં જો બનાવેલી હોય તો ધીરેથી લઈ લેવી જોઈએ. એ તો જો કે તમને શીખવાડવું ન પડે, આપ સૌ ડાયા માણસો છો. પણ શિવજીની આજ્ઞા છે કે 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. તેથી મારા ભાઈઓ બહેનો બાળકો સૌને પ્રાર્થના છે, રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ભલે તમે કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના સાધના કરતા હો, વિશ્વના દરેક દેવતાઓ રુદ્રાક્ષને ધારણ કરે છે, દરેક દેવીઓ રુદ્રાક્ષને ધારણ કરે છે, દરેક ઋષિમુનિ રુદ્રાક્ષને ધારણ કરે છે, ભગવાન રામ અને કૃષ્ણ પણ રુદ્રાક્ષને ધારણ કરે છે. તો આપ સૌ રુદ્રાક્ષ ધારણ કરો એવું શિવ મહાપુરાણનું કહેવું છે. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના મુખમાં શિવનું નામ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, તાપત્રય હરમ ત્રિવેણી સદૃશમ, એ મનુષ્ય સાક્ષાત ત્રિવેણી તુલ્ય છે. ત્રિવેણી મતલબ ધર્મક્ષેત્રે, મહાક્ષેત્રે, ગંગા કાલિંદી સંગમે, પ્રયાગે, પરમપૂર્ણે, બ્રહ્મલોકસ્ય વર્તમાને, સાક્ષાત પ્રયાગ તીર્થ તુલ્ય છે. જે મનુષ્ય ત્રિવસ્તુને ધારણ કરે છે, કંઠમાં રુદ્રાક્ષ, મુખમાં નીલકંઠનું નામ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, સર્વ પાપને દૂર કરનારું છે. શિવનું નામ શું છે? તો કે ગંગા. બ્રહ્માજી સ્વયં નારદજીને કહ્યું છે. આ શ્લોક બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયો છે. શિવ નામ યથા ગંગા, મહાદેવનું નામ સાક્ષાત ગંગા છે. વિભૂતિ યમુના, વિભૂતિ યમુના, સાક્ષાત યમુના મહારાણી વિભૂતિ. और रुद्राक्षं विधिना प्रोक्ता सर्व पाप विनाशिनी, સર્વ પાપને હરનારું, સર્વ પાપનો નાશ કરનારું આ સર્વ પાપ વિનાશિની. इसलिए મનુષ્ય સર્વ રીતે પવિત્ર રહેવું હોય, ભાલમાં ભસ્મની બિંદી કરવી, રુદ્રાક્ષને ધારણ કરવું, ભગવાન શિવના નામનો જાપ કરવો. બસ હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ હરિનું નામ. ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 વાત દેખાડી. શા માટે? મનની શાંતિ માટે. તેથી જેનું મન અશાંત હોય
જે મનુષ્ય વિચારોથી ડિસ્ટર્બ થયેલો હોય તે માણસે રુદ્રાક્ષને ધારણ કરવો, ભસ્મનું ત્રિપુંડ કરવું, વધારે વધારે પંચાક્ષર મંત્રનો જાપ કરી અને વધારે વધારે મૌન રહેવું. હવે ભગવાન વિષ્ણુ નારદજીને 3 બીજી વાત સમજાવે છે. એક શ્લોકમાં 3 વાત, 3 સંદેશ સ્વયં વિષ્ણુજી બોલે છે, નારદજીને કહે છે. સાંભળો. નારદ શૃણુ શેવિમ કથા નિત્યમ. હે નારદજી, નિત્ય મહાદેવની કથાનું શ્રવણ કરો. વિષ્ણુ બોલે છે, સ્વયં શ્રી હરિ ગાય છે. હું તો મધ્યસ્થી છું. આ જે કઈ અહીંથી બોલવામાં આવે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. હું તો એક ટીચર છું, શિક્ષક છું, ભણ્યો છું શિવ પુરાણ, તો તમને સંભળાવું છું, એક માધ્યમ છું. બાકી જે કઈ કહેવાય છે બધું જ ભગવાનનો પ્રસાદ છે. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ બોલે, નારદ યાદ રાખો, આજથી અનુસરણ કરો. શૃણુ શૃણુ શેવિમ કથા નિત્યમ વદ શેવિમ કથા સદા પૂજ્ય સ્વાતિ યતને શિવ ભક્તાન પુનઃ પુનઃ શિવ ભક્તાન પુનઃ પુનઃ. કેટલી સુંદર વાત કરી છે. નારદજી, મહાદેવની કથા સાંભળો. કથા સાંભળ્યા પછી કથાનું મનન ચિંતન કરો અને મહાદેવના ભક્તોના સંગમાં રહીને શિવ ભક્તોની સેવા કરો. અહીં વિષ્ણુ ભગવાને નારદજીની શિવ સેવા કરવાનું નથી કહ્યું, શિવ ભક્તોની સેવા કરો. શિવ ભક્તાન પુનઃ પુનઃ, વારંવાર મહાદેવના ભક્તોની સેવામાં લાગો. અને સ્વયં શિવે કહ્યું છે કે મારા ભક્તની સેવા એ જ મારી પૂજા છે. કોઈ શિવનો ભક્ત હોય તેમનો આદર કરો, તેમનું સન્માન કરવું, તેનું માન કરવું. મહાદેવના ભક્તોનો અનાદર કરવાથી સ્વયં શિવ એમ કહે છે એ મારો અનાદર કરે છે. મહાદેવની કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન મનન, આ 3 કલાક 4 કલાક તમે જે સાંભળો એ બધું યાદ ન રહે. યાદ ક્યારે રહે? એનું ચિંતન કરવામાં આવે, તેનું મનોમંથન કરવામાં આવે. નારદજી, મહાદેવના ભક્તોના સંગમાં રહેજો. કથા શ્રવણ કરવી એ નારદજી ભક્તિનું દ્વાર છે. કોઈ કે મારે ભક્ત બનવું છે, ભગવાનની ભક્તિ જોઈએ છે, શું કરવું જોઈએ? તો કથા સાંભળ. તેથી વિષ્ણુ ભગવાને નારદજીને 9 ભક્તિના માર્ગો દેખાડ્યા છે. એમાં 3 ભક્તિ પ્રધાન સંભળાવી છે. ભક્તિનું પહેલું દ્વાર કયું? શિવ મહાપુરાણ ગ્રંથનો શ્લોક છે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય. કથા સાંભળો ભાઈ. જીવનમાં બીજું કાંઈ ન થઈ શકે, કથા સાંભળવી. યાદ રહે ન રહે, અનુસરણ થાય ન થાય, પણ કથા કોઈ ને કોઈ રીતે આપણા મન પર, આત્મા પર અને પૂરા અંગ પર તેની કોઈને કોઈ અસર થાય છે. તેથી કથા સાંભળવી આ ભક્તિનું પહેલું દ્વાર છે. આ વિષ્ણુ ભગવાન નારદજીને સુંદર માર્ગદર્શન કરે છે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા. વાણી તમારા ભગવાનનું ભજન કરવું, મનસા મનનમ તસ્ય. મન દ્વારા મનન કરો, સાધન નહીં પરંતુ મહાસાધન મુચ્યતે. મહાસાધન મુચ્યતે. આટલું તો થઈ શકે ને ભાઈ આપણાથી. ભલે સંસારમાં રહીએ છીએ, કથા સાંભળવી, કથા સાંભળ્યા પછી તેનું ચિંતન મનન કરવું, કેટલું સરસ, કેટલું સરળ છે. મન દ્વારા ઈશ્વરનું મનન કરવું, સ્મરણ કરવું બહુ સરળ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે, તે જન્મ બાજ ખલુ. કોનો જન્મ લેવો ધન્ય છે? જે શિવનું ધ્યાન કરે છે, જે મહાદેવને યાદ કરે છે. અને ખરેખર જો આપણે ગહેરાથી જોઈએ તો શિવ પરંપરા ધ્યાનની પરંપરા છે. જે જીવનમાં આદત કરીએ, આપણે આદત પાડીએ કે જે માણસો મળે છે સારી વાતો કરવી,
એનું મન પ્રસન્ન થાય, તેનું ચિત્ત પ્રસન્ન થાય, એ માણસને કંઈક નવું જાણવા મળે. શા માટે કોઈની ગંદી ગંદી વાતો કરીને આપણા અંતકરણને ખોરવી નાખવું જોઈએ? એટલે સજ્જનોને કથા પ્રિય છે. સજ્જને ક્રિયતે કથમ. શિવપુરાણ ગ્રંથના બીજા શ્લોકમાં કહ્યું, સજ્જને ક્રિયતે કથમ. સજ્જનોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના નિર્ણયો અમને આપો. શિવ પરંપરા ધ્યાનની પરંપરા છે. તમે જો શંકર ભગવાનનું જ્યાં વર્ણન આવે ને ત્યાં મહાદેવજી ધ્યાન કરતા હોય છે, મહાદેવજી તપ કરે છે. શિવ પરંપરા મૂળ પરંપરા ધ્યાન. અને એ પણ યાદ રાખજો, શિવાલયનું ગર્ભગૃહ એ ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ એ બ્રહ્મબોધક છે. મનને એક સ્થાન પર સ્થિત કરવા માટેનું શ્રેષ્ઠ વિજ્ઞાન ને મહાવિજ્ઞાન લિંગ રૂપેણ અનુગ્રહાય લોકાનામ. શિવાલય ધ્યાન કેન્દ્ર છે, પણ ધ્યાન ઓછું લોકો કરે છે. ધ્યાનનો એક પાઠ છે પૂજા. પૂજા કરવાથી ભગવાનમાં ધ્યાન લાગે છે. એટલે શિવજીની દુનિયા કહી પણ જો, શિવજી ધ્યાન કરતા હોય, ધ્યાનસ્થ છે. મહાદેવજીને કોઈ જગ્યાએ તમે પૂજા કરતા નહીં જુઓ, શિવજીને કોઈ જગ્યાએ યજ્ઞ કરતા તમે નહીં જુઓ. એ આપણે ઋષિ મુનિઓની પરંપરા છે, પૂજા, યજ્ઞ, અભિષેક. લેકિન શિવની સ્વયં ધ્યાન નિત્ય મહેશ, ધ્યાનસ્થ રહે છે. ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિભં ચારુચંદ્રાવતં મહાદેવના માટે કહ્યું છે, રત્નાકલ્પોજ્વલાકં પરશુમૃગવરા પીતિહસ્તં હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પદ્માસીનં સમંતા સ્તુતમમર ગણેત વ્યાઘ્રકૃત્યં વસાનં વિશ્વાદ્યં વિશ્વવંદ્યં નિખિલ ભયહરં પંચવક્ત્રં ત્રિનેત્રં પંચવક્ત્રં ત્રિનેત્રં પંચવક્ત્રં ત્રિનેત્રં. તો ભગવાન વ્યાસજી એમ કહે છે, કોનો જન્મ લેવો સફળ છે? તો કહ્યું, તે જન્મ બાજ ખલુ. ખલુ મતલબ ખરેખર, સત્યમ 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 ન સંશય. આ જીવલોકની અંદર કોણ ધન્ય છે? જે મહાદેવનું ધ્યાન કરે છે. ધ્યાન નથી કરી શકતો એ ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે, પૂજા કરે છે, અર્ચન કરે છે, શિવનું દર્શન કરે, શિવનું સ્મરણ કરે છે. બિન પ્રયાસ ભવ તુરંતી, ભવ પાર ઉતરે છે. આ શ્લોક શિવ મહાપડા ગ્રંથનો છે. જે કાંઈ હું તમને કહું છું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. કોઈ એવી બનાવેલી, ઉપજાવેલી, સાંભળેલી, ચોરેલી નહીં. જે ભગવાન વ્યાસે શિવ પુરાણમાં કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરું છું.